એ જ રથનો રણકા આ તો મરમડી રથનો રણકા આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ એ રૂમ ઝુમ રાચતો ને રણજણતો નાચતો એ મીઠો મીઠો લાગતો ને પ્યારો પ્યારો લાગતો એ આ તો મારા માડીના રથનો રણકાર આવો રણકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો જમકંતા ઘુઘરીનો ઘેરો ગમકાર માડી ઘેરો ગમકાર આવો ગમકાર બીજે ક્યાંય નથી સાંભળ્યો વાત મારા જય જય રાધા રમણ હરિ બોલ 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 જય જય રાધા રમણ જય જય રાધા રમણ હરિ બોલ જય રાધા રમણ હરિ બોલ જય જય રાધા રમણ હરિ બોલ મન તેરા બોલે રાધે કૃષ્ણ मन तेरा बोले राधे कृष्ण तन तेरा बोले राधे कृष्ण मन तेरा बोले राधे कृष्ण ओ मन तेरा बोले राधे कृष्ण मन तेरा बोले राधे कृष्ण तन तेरा बोले राधे कृष्ण मन तेरा बोले राधे कृष्ण जय जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल जय राधा रमण हरि बोल जय जय राधा रमण हरि बोल मन तेरा बोले राधे कृष्ण तन तेरा बोले राधे कृष्ण मन तेरा बोले राधे कृष्ण मन तेरा बोले राधे कृष्ण ओ मन तेरा बोले राधे कृष्ण तन तेरा बोले राधे कृष्ण मन तेरा बोले राधे कृष्ण
तन तेरा बोले राधे कृष्ण। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय राधा रमण हरि बोल। जय 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 राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। ओ हो जिह्वा बोले राधे कृष्णा। जिह्वा बोले राधे कृष्णा। मुख से निकले राधे कृष्णा। जिह्वा बोले राधे कृष्ण। जिह्वा बोले राधे कृष्ण। जय जय राधा रमण राधे। जय जय राधा रमण हरि बोल। राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। पल के बोले राधे कृष्णा। पल के तेरी बोले राधे कृष्णा। पल के बोले राधे कृष्णा। पल के बोले राधे कृष्णा। जय जय राधा रमण हरि बोल। 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 बोलो श्री महाकाली मात की जय। श्री भालेश्वर महादेव देव की जय। श्री नवदुर्गा मात की जय। श्री गुरुदत्त भगवान वान की जय। श्री सदगुरु देव की जय। બપોરે આપણે શ્રીમદ દેવી ભાગવત મહાત્મ્યમાં દુર્દમની વાત જોઈ અને શ્રીમદ દેવી ભાગવતનું મહાત્મ્ય સમજ્યું કે શ્રીમદ દેવી ભાગવત કેટલું મહત્વનું છે. હવે આપણે શ્રીમદ દેવી ભાગવતનો પ્રારંભ કરીએ
એ પહેલા 2 મિનિટ મા ભગવતીનું સંકીર્તન કરી અને શ્રીમદ દેવી ભાગવતનો પ્રારંભ કરશું. જય જય બોલો આનંદ અંબે માતની જય. 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 અંબે માતની જય, દુર્ગા માતની જય. અંબે માતની જય, દુર્ગા માતની જય. જય જય બોલો આનંદ અંબે 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 માતની જય. અંબે માતની જય, કાલી માતની જય. અંબે માતની જય, કાલી માતની જય. અંબે માતની જય, દુર્ગા માતની જય. અંબે માતની જય, દુર્ગા માતની જય. જય જય બોલો આનંદ અંબે 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 માતની. બોલો અંબે માત કી જય. જગદંબે માત કી જય. દેવી ભાગવતનો પ્રારંભ થયો છે. સૂતજી દેવી ભાગવતનો પ્રારંભ કરે છે અને પ્રારંભમાં 18 પુરાણો એની રચના એ દર્શાવી છે. આપણે એ ખૂબ ટૂંકી રીતે જોઈ કે કેટલા અને કયા કયા પુરાણો છે, એમાં અધ્યાયની સંખ્યા, શ્લોકની સંખ્યા કેટલી છે એ જોઈ અને કથાને આગળ વધારશું. તો સૂતજી કહે છે કે હે ઋષિમુનિઓ, આ શ્રીમદ દેવી ભાગવત 18 પુરાણોમાં અતિ પાવનકારી પવિત્ર છે. એમાં હું આપને 18 પુરાણોના વર્ણન કહું છું. જેમાં સૌ પ્રથમ શ્રીમદ દેવી ભાગવત છે એના વિશેની માહિતી છે એ સૂત પુરાણી ઋષિમુનિઓને આપે છે. જો આપણે પ્યોર દેવી ભાગવત લેવું છે ને, આમાં બીજી વાત લઈ અને પછી કથા ઉપર લઈ જઈએ, પણ એ ડેલાને બહાર નીકળ્યા કેડે કરીશું, કદાચ કંટાળો ન આવે એવું. પણ અહીંયા આપણે પ્યોર દેવી ભાગવત એટલે એમાં કાંઈ ન ઘટે એવું દેવી ભાગવત શ્રવણ કરવાનું છે. એટલે મને થોડીક તકલીફ તો પડે એમાં, અને તમને થોડોક કંટાળાજનક ક્યાંક ક્યાંક આવી વાત આવશે. આજે આવશે, પછી 6ઠા 7મા દિવસે આવે છે થોડુંક, પણ અત્યારે આ એક છે અને એ બહુ જરૂરી માહિતી છે કે આપણા જે પુરાણો છે એ શું છે. કેમ કે આપણે આપણા ધર્મને ટકાવવાનો છે, માટે બધું જાણવું પણ જરૂરી છે. તો આ શ્રીમદ દેવી ભાગવત છે, દેવી ભાગવત મહાપુરાણ, એમાં 12 સ્કંદ છે. 12 સ્કંદમાં પ્રથમ સ્કંદમાં 21 અધ્યાય છે, બીજા સ્કંદમાં 12 અધ્યાય છે, ત્રીજા સ્કંદમાં 30 અધ્યાય છે, ચોથા સ્કંદમાં
25 અધ્યાય છે, 5મા સ્કંધમાં 35 અધ્યાય છે, 6ઠા સ્કંધમાં 31 અધ્યાય છે, 7મા સ્કંધમાં 40 અધ્યાય છે, 8મા સ્કંધમાં તત્વ સંખ્યાની બરાબર અધ્યાય છે. હવે તત્વ સંખ્યા એમાં લખ્યું છે, વેદવ્યાસજીએ લખ્યું છે તત્વ સંખ્યા. તત્વ કેટલા? તો ઘણા એમ કે 5. એ પંચમહાભૂતો છે. તન્માત્રા આદિ તો કે 24. મનુષ્યમાં 2 વધારે છે એટલા માટે આપણે માનવી જોઈએ. પશુઓમાં, બીજા પ્રાણીઓમાં 2 ઘટે છે. એ કથા આવશે, હું લઈશ એમાં, કેમ કે આપણે તત્વજ્ઞાનમાં જતા રહીએ છીએ. તો 24 તત્વો છે. તો એ સ્કંધમાં, 8મા સ્કંધમાં 24 અધ્યાય છે તત્વ સંખ્યામાં. 9મા સ્કંધમાં 50 અધ્યાય છે. 10મા સ્કંધમાં 13 અધ્યાય છે. મુનિ વ્યાસજીએ કહ્યા છે, આ પ્રકારે હે મુનિગણ, 11મા સ્કંધમાં 24 અધ્યાય અને 12મા સ્કંધમાં 14 અધ્યાય છે. સૂતજી કહે છે કે હે શૌનકાદિ ઋષિઓ, આપને સમસ્ત પુરાણોના નામ અને એમના શ્લોકોની સંખ્યા બતાવું છું. તેમાં મકારવાળા 2 પુરાણ છે, મત્સ્ય પુરાણ અને માર્કંડેય પુરાણ. ભકારવાળા ભવિષ્ય પુરાણ અને ભાગવત પુરાણ. બ્રકારવાળા બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ. વકારવાળા 4, વામન પુરાણ, વિષ્ણુ પુરાણ, વાયુ પુરાણ અને વરાહ પુરાણ. અકારવાળા અગ્નિ પુરાણ, નકારવાળા નારદ પુરાણ, પકારવાળા પદ્મ પુરાણ અને લિંગ વાળા લિંગ પુરાણ. ગવાળા ગરુડ પુરાણ, કુવાળા કુર્મ પુરાણ અને સ્ક વાળા સ્કંદ પુરાણ છે. આમ અલગ અલગ 18 પુરાણો છે. આ પુરાણોમાં શ્લોકની સંખ્યા છે. મત્સ્ય પુરાણમાં 14,000, માર્કંડેય પુરાણમાં 9,000, મત્સ્ય પુરાણમાં 14,000 શ્લોક છે. ભવિષ્ય પુરાણમાં 14,500 શ્લોક તેમજ પવિત્ર ભાગવત પુરાણમાં 18,000 શ્લોક છે. બ્રહ્મ પુરાણમાં 10,000 શ્લોક છે. બ્રહ્માંડ પુરાણમાં 12,000 શ્લોક છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં 18,000 શ્લોક છે. વામન પુરાણમાં 10,000 શ્લોક છે. વાયુ પુરાણમાં 24,000 શ્લોક છે. વિષ્ણુ પુરાણમાં 23,000 શ્લોક છે. વરાહ પુરાણમાં 24,000, અગ્નિ પુરાણમાં 16,000, નારદ પુરાણમાં 25,000 અને વિશાળ પદ્મ પુરાણ છે, એમાં 55,000 શ્લોક છે. લિંગ પુરાણમાં 11,000 શ્લોક છે. ગરુડ પુરાણમાં 19,000 શ્લોક છે. કુર્મ પુરાણમાં 17,000 અને વિચિત્ર સ્કંદ પુરાણ એ સૌથી વિશાળ છે. સ્કંદ પુરાણ છે, એમાં છે 81,000 શ્લોક. આ વિશાળ જ્ઞાન છે વેદ વ્યાસજીનું, કે જેણે ચારેય વેદોનું અધ્યયન કરી એના સારરૂપી 18 પુરાણ અને મહાભારતની રચના કરી છે. એ શા માટે કરી છે? તો કે જે અનઅધિકારી છે, એમાં લખ્યું છે દેવી ભાગવતમાં કે વેદ કર્મના અનઅધિકારી હોય અને વેદ જાણવું હોય તો
તો એને આ 18 પુરાણમાંથી વેદરૂપી સાર તત્વ મળે છે. તો આવી રીતે આ 18 પુરાણો છે એની રચના શ્રી વેદવ્યાસજીએ કરી છે. હવે આપણે પાછા કથાઓમાં પ્રવેશ મેળવીએ. હવે નારદજી દ્વારા વ્યાસજીને ભગવતીનો મહિમા સમજાવવામાં આવે છે. હવે આપણી કથામાં નારદજી પધારવાના છે અત્યારે, અને ઈ વેદવ્યાસજીને આદિશક્તિનો મહિમા બતાવશે, અને ત્યાર પછી આપણી કથા છે એ આગળ જામતી જશે. ભગવાન વેદવ્યાસજી એક દિવસ પોતાના સરસ્વતી નદીના કિનારે આવેલો આશ્રમ, વેદવ્યાસજીનો આશ્રમ છે ને એનું નામ છે સમ્યાપ્રાસ આશ્રમ. એ સમ્યાપ્રાસ આશ્રમમાં બિરાજિત હતા. ત્યાં એ શાંત ચિત્ત બેઠા છે. તો એની નજર એક ગોરૈયા, દેવી ભાગવતમાં લખ્યું છે કે ગોરૈયા ઉપર પડે છે. ગોરૈયા એટલે ચકલી. ચકલી બહારથી આવે છે, એના માળામાં બેસે છે, એના બચ્ચાને ચણ ખવડાવે છે, અને પછી પાંખો ફફડાવી એના બચ્ચાને હૃદયે લગાડે છે. વળી પાછું ઉડી જાય છે ચકલી, પાછી ઉડીને ચણ લઈને આવે છે, અને એના બચ્ચાને ચણ ખવડાવે છે, ખૂબ વાલ કરે છે. આ દ્રશ્ય જોઈ અને ભગવાન વેદવ્યાસજીના મનમાં ભાવનાઓ હિલોળા લેવા લાગી છે. હિલોળા લે છે કે આ પક્ષી છે એને પણ સંતાનની કેટલી માયા છે. ચકી ચકો બે આવે, એને ખવડાવે, પાંખો ફફડાવતા એને હૃદયે લગાડે. તો મારે પણ એકાદું સંતાન જોઈએ. એને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ, અને એ ઈચ્છા પ્રબળ થઈ. તો પુત્ર પ્રાપ્તિ માટે મારે શું કરવું જોઈએ? એમ કરી અને વેદવ્યાસજી મેરુ પર્વત ઉપર જાય છે. ત્યાં વિચાર કરવા લાગ્યા કે હું કોની આરાધના કરું, હું કોની ઉપાસના કરું કે જેનાથી મને પુત્રની પ્રાપ્તિ થાય. ખૂબ વિચારે છે વેદવ્યાસજી. ઘડી કેમ થાય કે અહીંયા બેસું, હું કોઈને મળું, પણ ત્યાં મેરુ પર્વત ઉપર તો કોણ એને ભેટો થાય, મળે કોણ એને? હવે આમ જ્યાં એ વિચાર કરે છે એટલામાં વીણા વગાડતા, હરિના નામનું સંકીર્તન કરતા દેવર્ષિનું ત્યાં આગમન થાય છે. દેવર્ષિ ભગવાન નારદ મુનિ ત્યાં સંકીર્તન કરતા કરતા પધારે છે કે શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ
નારદજી છે ને બીજી રીતે એ કીર્તન કરતા હતા, સમજ્યા? કે શ્રીમન નારાયણ 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 હરિ નારાયણ 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 ओ तेरी लीला है सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला है सबसे न्यारी न्यारी हरि हरि ભજમન નારાયણ નારાયણ હરિ હરિ ભજમન નારાયણ नारायण हरि ઓ हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण હરિ ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય हरि ओम नमो नारायण ओम नमो नारायण હરિ ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ ઓ બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ હે સૂર્ય નારાયણ નારાયણ હરિ હરિ ओ तेरी लीला है सबसे न्यारी न्यारी हरि हरि ओ तेरी लीला है सबसे न्यारी नारी हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो हरि ओम नारायण हरि ભજમન નારાયણ નારાયણ હરિ ઓ ભજમન નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય હરિ ઓમ નમો નારાયણાય हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण હરિ ઓમ નમો નારાયણાય हरि ओम नमो नारायण નારદજીને આવતા જોઈ વેદ વ્યાસજી એમનું યથાયોગ્ય સ્વાગત કરે છે, કેમ કે મેરુ પર્વત ઉપર તો પોતે ગયા છે, તો બીજું તો કઈ હોય નહીં, એટલે યથાયોગ્ય. કેમ કે દેવો ઋષિઓ, અને આ તો દેવર્ષિ, વેદ વ્યાસજી પણ ઋષિ, ભાવના ભૂખ્યા હોય છે. એટલે દેવી ભાગવતમાં લખ્યું છે કે નારદજીને જોઈ અને વેદવ્યાસજી એનું યથાયોગ્ય સ્વાગત કર્યું છે. એ સ્વાગત સ્વીકારી નારદજી કટાક્ષ કરતા વેદવ્યાસજીને પૂછે છે કે આપ આ મેરુ પર્વત ઉપર તમે તો સરસ્વતી નદીના કિનારે આશ્રમ છે આપનો, ને આપ આ મેરુ પર્વત ઉપર શું કરો છો? અને ત્યારે એ બંને ચર્ચા કરતા, સંવાદ કરતા વેદ વ્યાસજી નારદજીને પ્રશ્ન કરે છે કે હે નારદ ઋષિ,
હે દેવર્ષિ, આપ કૃપા કરી અને મને કહો કે પુત્ર પ્રાપ્તિ માટે મારે કોની તપસ્યા કરવી જોઈએ? હું કોની તપસ્યા કરું તો મને પુત્રની પ્રાપ્તિ થાય? ક્યાં દેવ સર્વશ્રેષ્ઠ છે? ત્યારે શ્રી નારદજી કહે છે કે હે વ્યાસજી, આ જ પ્રશ્ન એક વખત મારા પિતા શ્રી બ્રહ્માજીએ ભગવાન નારાયણને કર્યો હતો. અને ત્યારે ભગવાન નારાયણે જે જવાબ આપ્યો ને એ જ હું તમને કહું છું. ત્યારે ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે ભગવાન બ્રહ્માજી જાય છે અને ત્યાં જઈ અને ભગવાન શ્રી હરિનારાયણ સમાધિસ્થ છે. બ્રહ્માજી હરિનારાયણને પ્રશ્ન કરે છે, આપ તો આ જગતના કારણ છો, છતાં પણ આપ કોનું ધ્યાન કરો છો? કેમ કે ભગવાન નારાયણ તો સમાધિમાં, ને બ્રહ્માજી પ્રશ્ન કરે તો એ સમાધિમાં કાંઈ છૂટે નહીં. એટલે પ્રશ્ન કરવો પડે ને, તમે કોનું ધ્યાન કરો છો? ભગવાન શ્રી હરિનારાયણ સમાધિ તોડી અને બ્રહ્માજીને જવાબ આપે છે. બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્મન, હું શક્તિનું ધ્યાન કરું છું કે જે શક્તિ દેવીના કારણે મને પાલન કરવાની, આપને સૃષ્ટિનું સર્જન કરવાની અને ભગવાન શંકરને સંહાર કરવાની શક્તિ મળી છે, જેના કારણે મળી છે ને એ માં ભગવતીનું ધ્યાન કરું છું. એ જ આદિશક્તિ જગદંબા ભગવતીનું ધ્યાન ધરું છું અને એ જ ભગવતીની કૃપાથી મેં મધુ અને કૈટભને માર્યા હતા. આ મધુ અને કૈટભ નામના બે દૈત્યો હતા ને એનો મેં સંહાર કર્યો હતો. સમયાંતરે મેં હયગ્રીવ અવતાર પણ ધારણ કર્યો હતો અને એટલા માટે હે બ્રહ્માજી, આપ પણ ભગવતીની આરાધના કરો. ભગવતીની આરાધના આપે કરવી જોઈએ. માં શક્તિ ભગવતીની આરાધના કરવાથી પુત્રની પ્રાપ્તિ થશે. અને માં ભગવતીના ચરણોનો આશ્રય લીધા સિવાય પુત્ર પ્રાપ્તિ અશક્યમ, એ શક્ય નથી. કે અસંશયમ હૃદયમ ભોજે ભજ દેવી પદાંબુજમ સર્વદાસ્યતિ સા દેવી હૃદયદિષ્ટમ ભવે. અને એમાં હે બ્રહ્મન, આપ કોઈ પ્રકારનો સંશય નહીં રાખતા. સંશય રહિત માં જગદંબાની ઉપાસના કરો. ભજ દેવી પદાંબુજમ,
માના ચરણોમાં શક્તિનું આરાધન કરો. સર્વદાસ્યતિ સા દેવી, સર્વમ દાસ્યતિ સા દેવી. સર્વમ દાસ્યતિ એટલે આપે છે, સર્વમ એટલે બધું, સા એટલે તે, દેવી એટલે શક્તિ. યદ્યદ દિષ્ટમ ભવેત તવ, તમે જે ઈચ્છો ભવેત તવ એ શક્ય થાય છે. આ પ્રકારે વચનો સાંભળી અને નારદજી પાસેથી આ વાત સમજી સાંભળી અને વ્યાસજી ખૂબ પ્રસન્ન થયા છે. જાણ્યું વ્યાસજી માં ભગવતીની આરાધના કરવા માંડે છે. હવે એમાં આપણે જે હયગ્રીવની કથા આવે છે, ભગવાને કીધું કે મેં હયગ્રીવનું રૂપ ધારણ કર્યું હતું, તો એ અવતારની કથા જોઈએ. વેદવ્યાસજી તો તપમાં ચાલ્યા ગયા છે, એ તપ થશે ત્યાર પછી કથા આપણે આગળ લેશું. કેમ કે આગળ ઋષિ મુનિઓ આમાં વચ્ચે એને પ્રશ્ન કરે છે કે આ હયગ્રીવ અવતાર ભગવાને શા માટે ધારણ કર્યો. અને દેવી ભાગવતના 5મા અધ્યાયમાં, પ્રથમ સ્કંદના 5મા અધ્યાયમાં હયગ્રીવના અવતારનું આખું વર્ણન બતાવ્યું છે ને ખૂબ વિશાળ છે. એ વર્ણન કરવું હોય તો આપણે પાછા 2-3 દિવસ જોઈએ, 9 દિવસે કથા ન થાય. પણ આપણે તો દેવી ભાગવતની બધી કથા 9 દિવસમાં કરવી છે. એક પણ કથા ન છૂટે ને એ રીતે આ દેવી ભાગવતને વણી અને આ કથા કરીએ છીએ કે જેમાં શ્રોતાનું તો કલ્યાણ થાય પણ વક્તાનું પણ થાય છે. સૌનક આદિ પૂછે છે કે હે સૂતજી મહારાજ, ભગવાન શ્રી હરિ હયગ્રીવ રૂપમાં હયગ્રીવનું રૂપ ધારણ કર્યું, એમાં એ કેવી રીતે પ્રગટ થયા? કૃપા કરી અને અમને માર્ગદર્શન કરો, અમને સમજાવો, એનું વર્ણન કરો તો કઈક ખબર પડે કે આ હયગ્રીવ એટલે શું. હય એટલે અશ્વ, ગ્રીવ એટલે મસ્તક, ઘોડાના મસ્તકની કથા. એવું નથી, હયગ્રીવ ભગવાને હયગ્રીવ અવતાર ધારણ કર્યો છે અને એની પાછળના પણ કારણો છે, એ પણ કથામાં હું કહું છું. તો આપને સૂતજી ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિવર્યો, એક સમયની આ વાત છે કે જ્યારે ભગવાન વિષ્ણુ નારાયણે 10,000 વર્ષો સુધી યુદ્ધ કર્યું. તે યુદ્ધ પછી તે ખૂબ થાકે છે, એને થાક લાગે છે. ત્યારે એને એમ થાય છે કે હવે આ યુદ્ધ 10,000 વર્ષનું પૂર્ણ થયું તો હું વિશ્રાંતિ લઉં. તો પોતાનું ધનુષ જમીન ઉપર એક છેડો રાખે છે, પ્રત્યંચા ચડાવેલી છે. પ્રત્યંચા નાકાથી, ઉપરના નાકાથી સામેના નાકા સુધી દોરી બાંધીને પ્રત્યંચા કહેવાય. ધનુષમાં નીચે એ ચડાવેલી છે અને ધનુષનો ટેકો લઈ અને ભગવાન વિષ્ણુ નારાયણ યોગ નિંદ્રામાં લીન થઈ જાય છે, વિશ્રાંતિ લે છે. હવે ભગવાન વિશ્રાંતિમાં ગયા અને આ બાજુ દેવતાઓને
એક મહાયજ્ઞ કરવો, અને મહાયજ્ઞ છે એ વિષ્ણુ નારાયણ વગર તો શક્ય ન બને. કેમ કે યજ્ઞ છે ને એ વિષ્ણુ નારાયણનું સ્વરૂપ બતાવ્યું છે આપણા શાસ્ત્રમાં. અગ્નિ પુરાણ કહે છે, બ્રહ્માંડ પુરાણ કહે છે, અને દેવી ભાગવતમાં આપણે યજ્ઞનું વર્ણન આવશે. એમાં પણ લખ્યું છે કે યજ્ઞ છે એ સાક્ષાત વિષ્ણુ નારાયણનું સ્વરૂપ છે. તો હવે વિષ્ણુ ભગવાન વગર તો દેવતાઓ યજ્ઞ કરી ન શકે. તો દેવતાઓ ત્યાં જાય છે, જુએ છે, તો ભગવાનને તો નિંદ્રાધીન જુએ છે કે ભગવાન તો ધનુષનો સહારો લઈ અને નિંદ્રાધીન છે, યોગ નિંદ્રામાં છે. ત્યારે શબ્દ દેવતાઓ, આપણી દેવતાઓ 33 કોટી છે ને, એમાંથી શબ્દ દેવતાઓ છે એ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે હે બ્રહ્મન, કૃપા કરી અને આપ આ વિષ્ણુ ભગવાનની નિંદ્રાને ભંગ કરો, નકર આપણો યજ્ઞ થાશે નહીં. ભગવાન બ્રહ્માજી વિચારવા લાગ્યા કે હવે એને યોગ નિદ્રામાંથી જગાડવા કેવી રીતે? ઉઠાડાય તો નહીં સીધે સીધા. સુતેલાને સીધા જગાડાય નહીં. અને આ તો નારાયણ. ખૂબ વિચાર કરે છે બ્રહ્માજી, અને બ્રહ્માજીએ ઉધઈને ઉત્પન્ન કરી છે, કીડી. આ ઉધઈ આપણે કહીએ ને, રાફડા કરે છે. ઉધઈ લાગે તો લાકડું પણ ખાઈ જાય છે. ઉધઈનું ઉત્પન્ન કરી અને ઉધઈને કીધું કે આપ આ ધનુષના નોકને, એની જે કડી છે, આ પ્રત્યંચા બાંધી છે, એ કડીને કાપી નાખો. એ કપાશે, ધનુષ ખેંચાશે તો ભગવાન ઉઠશે. ત્યારે એ ઉધઈ ના પાડી દે છે કે નહીં હો, અમે એ ઉઠાડવાનું પાપ ન લઈ. પછી બ્રહ્માજી એને લાલચ આપે છે. કેવી? તો કે આ જે યજ્ઞ કરે એમાં આપણે સ્વાહા કરીએ ને, પછી હોમી કુંડમાં પડે, એ જે દેવનું નામ લીધું હોય એ દેવને પહોંચે આહુતિ, પણ બહાર જે પડ્યું હોય ને એ ભાગ તમારો. ત્યારે ઉધઈ આ લાલચે તૈયાર થાય છે, અને ઉધઈ તો એ ધનુષ ઉપર ચડવા લાગી. એના નોકને, એ નાકું જે છે એને ખાવા લાગી. એ ધીમે 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 આખો એનો ભાગ ઉધઈ ખાઈ જાય છે, અને પ્રત્યંચા એમાંથી છૂટી છે. અને પ્રત્યંચા જેવી છૂટી, ધનુષનો ઉપલો છેડો ભગવાનના ગરદને છે, ઈ છેડો જોરથી છૂટે છે. એનાથી ભગવાનનું મસ્તક છે એ ઉડી અને દૂર ફેંકાઈ જાય છે. હવે દેવતાઓ મૂંઝાણા છે કે હવે શું કરશું? આ તો ભગવાનને ઉઠાડવાના હતા, અને આ તો મસ્તક ઉડાડી દીધું આપણે. વિષ્ણુજીનું મસ્તક કપાઈને દૂર ફેંકાઈ ગયું. અને મસ્તક વગરનો વિગ્રહ જોઈ. વિગ્રહ એટલે ધડ. કોઈ પણ સ્વરૂપ હોય ને
એને આપણે વિગ્રહ કહી શકીએ. મૂર્તિ નથી કહેવાતી ખરેખર તો, પ્રતિમા કહીએ ને કા વિગ્રહ કહી શકીએ. ભગવાન પ્રતિકૃતિ અને વિગ્રહ. બધા દેવતાઓ વિસ્મયમાં પડી ગયા અને ત્યારે બધા દેવતાઓને બૃહસ્પતિજી કહેવા લાગ્યા છે કે હે દેવો, હવે આપ મહામાયાની આરાધના કરો, જગદંબાની આરાધના કરો, એનું સ્તવન કરો કે જેથી એ પ્રસન્ન થઈ અને આમાં આપણને કાંઈક રસ્તો બતાવશે. કે ન તે રૂપમ વેતુમ સકલ ભુવને કોપી નિપુણો ન નામ નામ સંખ્યાતે કથિતુમિહ યોગ્યોસ્તિ પુરુષ તદલ્પમ ક્રીલાલમ ચલયિતુમ શક્ત સતુ નર કથમ પારાવારા કલન ચતુરઃ સ્વાદ્રુતમતી. દેવતાઓ માતાજીનું સ્તવન કરે છે કે હે મા ભગવતી, સકલ ભુવનમાં કોઈ પણ પ્રાણી આપની કૃપા વગર આપને જાણી ન શકે. હે મા જગદંબા, જો આપની કૃપા હોય ને તો જ આપને ઓળખી શકે છે પ્રાણી, એ સિવાય જાણી નથી શકતો. હે માં, તારી માયાને, તારા અંશને આપના અનંત નામ છે. હે મા જગદંબા, રૂપ છે. આપના આ અંતહીન વૈભવને, આપના વૈભવનો કોઈ અંત નથી. હે મા જગદંબા, અને આ વૈભવને દેવતાઓ પણ ક્યારેય સમજી નથી શીખ્યા. હે મા જગદંબા, અમે દેવો છીએ તોય નથી આપના વૈભવને સમજી શક્યા. તો આપણે તો મા જગદંબાને સમજવા માટે બેઠા છીએ ને આપણે તો મૃત્યુ લોકના જીવ છીએ. એ તો દેવલોક અને આપણો આ મૃત્યુ લોક છે. આપણે મા જગદંબાના તત્વને ઓળખવાનું છે કે જગદંબાનું તત્વ શું છે. કે ન દેવાનામ મધ્યે ભગવતી તવાનંત વિભવમ. હે માં, તારા વૈભવને દેવતાઓ પણ નથી જાણી શક્યા. હે માતા, અમે બધા દુખી છીએ, કૃપા કરી અને આપ દર્શન આપો અને અમારા દુઃખોનો નાશ કરો. આ પ્રમાણે દેવતાઓની સ્તુતિ સાંભળી અને એ સ્તુતિના પરિણામ સ્વરૂપ આકાશવાણી સંભળાય છે. આકાશવાણીમાં માં જગદંબા કહે છે કે હે દેવતાઓ, હે દેવો, આપ લોકો ખેદ ન કરો, દુખી ન થાઓ. આ બધું ભગવાન શ્રી વિષ્ણુ નારાયણની લીલાથી જ થયું છે. આ જે મસ્તક કપાણું છે ને, એ ભગવાન વિષ્ણુ નારાયણની લીલા છે. અને પછી માં ભગવતી સાક્ષાત પ્રગટ થાય છે અને દેવતાઓને કહે છે કે હે દેવો, આ એમની લીલા છે. અને એક સમયે ભગવાન નારાયણ લક્ષ્મીજીની પાસે બેસી
બે બેઠા છે, અચાનક ભગવાનને હસવું આવે છે. એ મુસ્કુરાવા લાગ્યા, પરંતુ લક્ષ્મી મૈયા તો વિચાર કરે છે કે આ કેમ મને જોઈને હસે છે. આવું મીઠું મીઠું હસે છે, ક્યાંક એવું તો નથી ને કે એમણે કોઈ સુંદર સ્ત્રીને મારી સોતન બનાવી હોય. આવું વિચારે ત્યાં લક્ષ્મીજીના શરીરમાં ક્રોધ વ્યાપી જાય છે અને લક્ષ્મીજી નારાયણને કહે છે કે આ મસ્તક તમે જે હસો છો ને એ મસ્તક તમારું જમીન ઉપર પડશે, અને એટલા માટે આ ધનુષની પ્રત્યંચા કપાણી છે અને એ મસ્તક દૂર ફેંકાણું છે જમીન ઉપર. અને માતાજી દેવતાઓને કહે છે કે હે દેવતાઓ, આ તો ભગવાનની લીલા હતી, એમની પાછળનું મુખ્ય કારણ છે તે હવે હું આપને કહું છું. કે પ્રાચીન સમયમાં, પૂર્વ સમયમાં હયગ્રીવ નામનો એક રાક્ષસ થાય છે. હય એટલે ઘોડો, અને ઘોડા જેવું મસ્તક હોય એવું. અને એ રાક્ષસ ખૂબ શક્તિશાળી છે. એમણે આહાર વિહાર બધું છોડી, બધા સુખોનો ત્યાગ કરી અને માતાજી કહે છે કે મારી માયા બીજક એકાક્ષર મંત્ર રીમની ઉપાસના કરી અને 1000 વર્ષ સુધી તપ કર્યું છે. અને તપ પછી મેં એમને દર્શન આપી અને કહ્યું કે તારી જે ઈચ્છા હોય એ વરદાન માગી લે. ત્યારે હયગ્રીવ કહે છે કે હે ભગવતી, આપ મને અમર કરી દો. ત્યારે ભગવતી કહે છે કે હું એ અમર નથી તો તને ક્યાંથી અમર કરી શકું, કે બીજું કંઈક માગ, આ સિવાયનું બીજું વરદાન માગી લેવ. તો હયગ્રીવ કહે છે કે હે માતા, તો આપ મને એવું વરદાન આપો કે હું સ્વયંથી જ મરું, હું મારા પોતાનાથી જ મરું, એ સિવાય બીજા કોઈથી ન મરું. માતાજી કે એ તો થાસ તું, બીજું તો હું. એવા આશીર્વાદ મેળવી અને એ હયગ્રીવ દુષ્ટાત્મા બ્રાહ્મણો અને વેદોને પ્રતાડિત કરે છે. કેમ કે એની પાસે હવે તો શક્તિ આવી ગઈ એટલે એને કોઈ બીક નથી. વેદોની ઋચાઓનું અપમાન કરે છે, ધર્મનું અપમાન કરે છે, બ્રાહ્મણોનું અપમાન કરે છે. આ બધાને પ્રતાડિત કરવા લાગ્યો છે. અને ભગવાન વિષ્ણુ નારાયણને ધર્મની રક્ષા કરવા માટે હયગ્રીવ નામના દૈત્યનો વધ કરવો હતો, એટલા માટે ભગવાને આ લીલા કરી છે. હવે ત્વષ્ટા મુનિ આ ઘોડાનું શીશ મસ્તક ભગવાન નારાયણના શરીરમાં લગાડશે. એના પછી ભગવાન હયગ્રીવ બની અને હયગ્રીવ નામના દૈત્યનો વધ કરશે. આટલું કહી અને માં ભગવતીએ એ દેવતાઓની સામે જ ખડગ ખેંચ્યું. ખડગ ખેંચી અને એનો જે ઘોડો હતો એના મસ્તકને એક ઝટકે કાપી અને એ મસ્તક ઋષિને આપ્યું છે.
ઋષિએ એ મસ્તકને ભગવાનના વિગ્રહ ઉપર ધડ ઉપર રાખ્યું છે અને ત્યાં તો એ ભગવાનનો હયગ્રીવ અવતાર છે. બોલીએ હયગ્રીવ ભગવાન. હયગ્રીવ અવતાર ધારણ કરી અને એ મહાશક્તિશાળી દૈત્ય હયગ્રીવને ભગવાને માર્યો છે. એને મારી અને એ રાક્ષસનો ઉદ્ધાર કર્યો છે. તો માં ભગવતીની આવી કૃપા છે અને આપણે એમના ગુણલા ગાઈએ ને તો માં ભગવતી કૃપા વરસાવતી રહે છે કે હે માં જગદંબા, આપ અમારા ઉપર કૃપા વરસાવજો. અને જેવી રીતે આ દેવતાઓને આપ ઝાંઝરનો અવરાજ સંભળાવી અને આવ્યા હતા, એવી કૃપા અમારા પાંડાલમાં પણ આપ પધારી અને અમારા ઉપર કૃપા કરો એવી પ્રાર્થના છે. હે મા જગદંબા, કે રૂમઝૂમ કરતા આપ પધારો અને અમારા ઉપર ખૂબ પ્રસન્ન રહ્યો. રૂમઝૂમ થાય. એ રાસ લેજો, તમ તારે લેવાશે. અહીંયા ખાલી કર્યું છે, લ્યો રાસ તમ તારે બધા ઘરના જ છે. રૂમઝૂમ થાય માવલડીનો ઝાંઝર રૂમઝૂમ થાય. હે રૂમઝૂમ થાય માવલડીનો ઝાંઝર રૂમઝૂમ થાય. હે રૂમઝૂમ થાય માવલડીનો ઝાંઝર રૂમઝૂમ થાય. હે રૂમઝૂમ થાય માવલડીનો ઝાંઝર રૂમઝૂમ થાય. મુખ મલકા માવલડીનો ઝાંઝર રૂમઝૂમ થાય. સુણીનાદ મુખ મલકાય માવલડીનો ઝાંઝર રૂમઝૂમ થાય. રે ઝાંઝરિયોમાં ઘૂઘરીઓ વાગે. રે ઝાંઝરિયામાં ઘૂઘરીઓ વાગે. રે ઝાંઝરિયોમાં ઘૂઘરીઓ વાગે. ઝાંઝરિયામાં ઘૂઘરીઓ વાગે. ગમ 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 થાય માવલડીનો ઝાંઝર રૂમઝૂમ થાય. હે ગમ 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 થાય માવલડીનો ઝાંઝર રૂમઝૂમ થાય. ઝાંઝરિયામાં મોરલિયા ચિતરા. રે ઝાંઝરિયામાં મોરલિયા ચિતરા. રે ઝાંઝરિયામાં મોરલિયા ચિતરા. રે ઝાંઝરિયામાં
મઢેલા. રે જાંજરિયા જાંજરિયામાં મોરલિયા ચિતરા. રે 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 જાંજરિયામાં મોરલિયા ચિતરા. એ હું કટે મુકગાર આ વલડીનું ઝાંઝર રૂમ ઝુમ ઝાંઝર રૂમ ઝુમ જાંજર રૂમ જો જટાટવી ગલ જલ પ્રવાહ પાવત ચલે. ગલે લંબ્ય લંબિતા ભુજંગ તુંગ માલિતા ભુજંગ તુંગ માલ ગામ ડમા 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 નિનાદ વડમો ચકાર દંડ તાંડવમ તનોતુ ન શિવમ શિવમ તનોતુ ન શિવમ તનોતુ. બોલો ભગવતી માત કી જય. આવી રીતે હયગ્રીવ દૈત્યનો વધ ભગવાને કર્યો. ત્યાર પછી શૌનકાદિ ઋષિઓ ફરી પાછા સૂતજીને પ્રશ્ન કરે છે આ કથા સાંભળીને કે તો હવે ભગવાન આ મધુ કૈટભની વાત આપે આગળ કરી તો ઈ બતાવો, ઈ કૃપા કરો અમારા ઉપર કે મધુ કૈટભની ઉત્પત્તિની કથા સંભળાવો અમને. એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એ બંને દૈત્યોનો વધ કર્યો તો ઈ કેવી રીતે કર્યો, એની ઉત્પત્તિ અને એનો વધ ક્યાં સુધીની અમને કથા સંભળાવવાની કૃપા કરો હે સૂત ઋષિ. અને સૂતજી સૂત મુનિ એ ઋષિ મુનિઓને કહે છે કે હે ઋષિ મુનિઓ, આપ પણ ધન્ય છો કે આપ આટલી સુંદર કથાઓ વિશે મને પ્રશ્ન પૂછો છો, કે જે કથાઓ સાંભળી અને જગદંબાના તત્વનું જ્ઞાન થાય છે. તો એ કથા પણ સાંભળો કે ઘણા સમય પહેલાની વાત છે અને ચારે તરફ નકરું જળ જળ જ છે, બીજું કોઈ તત્વ હતું નહીં. મહાભૂત જળ સિવાય કાંઈ નહીં. ચારે તરફ નકરું પાણી જ પાણી છે. એવા સમયે ભગવાન વિષ્ણુ નારાયણ યોગ નિદ્રામાં સમાહિત હતા. તે સમયે ભગવાનના કાનમાં જે મેલ હોય એમાંથી મધુ અને કૈટભ નામ બે દૈત્ય છે ને એ ઉત્પન્ન થાય છે. ભગવાનનો યોગ નિદ્રામાં હોય, પાણી જ પાણી છે એ સિવાય છે નહીં. વડના પાંદડા ઉપર ભગવાન શયન કરેલા છે. એના કાનમાંથી બે કાનમાંથી એક એક દૈત્યો મધુ અને કૈટભ ઉત્પન્ન થયા છે. અને એ દૈત્યો આ જળમાં મોટા થવા લાગ્યા, જળમાં પ્રમણ કરે અને એને એમ થાય છે કે આપણા સિવાય આ જગતમાં બીજું કોઈ છે અને આ જળ સિવાય બીજું કાંઈ છે નહીં. ને બે પેલા તો એમ વિચાર કરે છે કે આપણે છીએ કોણ,
આપણી ઉત્પત્તિ કેમ થઈ? આ સમયે આકાશમાંથી અદ્વિતીય મધુર અવાજ આવે છે. એમ કેવો અવાજ આવે છે? એમ આવો ધ્વનિ સદગુણથી યુક્ત. કેમ કે આ પરંબાનો મોકલેલો બીજાક્ષર છે. ધ્યાનને નિષ્કામ કરવા વાળો બીજક છે. એમ છે શેનાથી? તો કે સદગુણથી યુક્ત છે અને ધ્યાનને નિષ્કામ બનાવે છે. યોગીઓ છે બીજાક્ષર મંત્રોના જ જાપ કરે છે હંમેશા. એમાં જ આપણી 10 મહાવિદ્યાઓ પણ છે કે જે મહાન વિદ્યાઓ છે એમાંનો આ એક અક્ષર એટલે એમ. એનું ઉચ્ચારણ થાય છે, એનો અવાજ સંભળાયો અને દૈત્યોએ આ અવાજને બ્રહ્માજીનું અભિમાન માની અને 1000 વર્ષ સુધી આ મંત્રથી તપ કર્યું. હવે આ તપથી ભગવતી એના ઉપર પ્રસન્ન થયા અને માતાજીએ દયા ભાવનાથી કહ્યું, તમારા બંનેના તપથી હું સંતુષ્ટ છું, વરદાન માગો. અને દૈત્યોએ ભગવતી પાસે પ્રાર્થના કરી કે અમને એવું વરદાન આપો કે અમારું મૃત્યુ અમે ઈચ્છીએ ત્યારે થાય. અમારી ઈચ્છા સિવાય અમને કોઈ મારી ન શકે. ભગવતી એ આશીર્વાદ આપે છે, તથાસ્તુ, તમે જે કહો છો એ પ્રમાણે જ થશે. અને માં ભગવતી અંતર્ધ્યાન થયા અને ત્યાર પછી આગળ એવું બને છે કે આ મધુન કૈટભ સતત પરિભ્રમણ કરે છે અને સંયોગવશ આ બે દૈત્યો રખડતા રખડતા કમળ ઉપર બેઠેલા બ્રહ્માજીને જોઈ લઈશ બ્રહ્મલોકમાં. જોતા જ બ્રહ્માજી સાથે યુદ્ધ કરવા માટે બે દૈત્યો તૈયાર થઈ જાય છે. આ તો બ્રહ્મા છે કે ચાલો એને મારી નાખો. એને મારવા માટે તત્પર થાય છે અને બ્રહ્માજી તુરંત કે નારાયણમ જગન્નાથમ નિષ્પંદ યોગ નિદ્રયા. બ્રહ્માજી તરત નારાયણના શરણોમાં જાય છે દોડીને. ત્યાં પહોંચ્યા તો ફરી પાછા ભગવાન યોગ નિદ્રામાં છે. આ જોઈ અને બ્રહ્માજી ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યા છે કે દીનાનાથ હરે વિષ્ણુ વામનો તિષ્ઠ માધવ ભક્તાર્તી હૃદય દૃષિકેશ સર્વાવાસ જગત્પતે અંતર્યામીન મે આત્મ વાસુદેવ જગત્પતે દુષ્ટારીનાશને કાગ્ર ચિત્તચક્ર ગદાધર
ચિતચત્ર ગધા કે હે દીનાનાથ, હે હરિ, હે માધવ, હે ઋષિકેશ, આપ જાગો, આ યોગ નિદ્રામાંથી બહાર આવો, આ દીન માણસની રક્ષા કરો, આ ગરીબ માણસની રક્ષા કરો. બ્રહ્માજી કહે છે વિષ્ણુ નારાયણ, દિન દિન એટલે ગરીબ. આ પ્રકારે બ્રહ્માજી ભગવાન નારાયણને જગાડે છે, પણ ભગવાન ઉઠતા નથી, જાગતા નથી. અને ત્યારે બ્રહ્માજી યોગ નિદ્રા ભગવતીની પ્રસન્નતા માટે પ્રાર્થના કરે છે કે હે યોગ રૂપી નિદ્રા, હે નિદ્રા રૂપી યોગ માયા ભગવતી, આપ પ્રસન્ન થઈ અને આ નારાયણના શરીરમાંથી નીકળવાનો આદેશ આપો કે તે નિદ્રામાંથી જાગી જાય. અને આ યોગ નિદ્રા નીકળવાથી ભગવાન વિષ્ણુ નારાયણ આળસ મરડી અને બેઠા થયા છે, જાગ્યા છે. બ્રહ્માજી ભગવાન નારાયણને પ્રણામ કરીને કહે છે કે હે પ્રભુ, આપ યોગ નિદ્રામાં હતા એવા સમયે આપના કાનના મેલમાંથી બે દૈત્યો મધુ અને કૈટભ પ્રગટ થયા છે, અને એમના ભયથી ભયભીત થઈ અને હું અહીંયા આવ્યો છું, આપના શરણોમાં આવ્યો છું. બ્રહ્માજીને ભગવાન કહે છે નિર્ભય, ભય ન કરો. બ્રહ્માજીને નિર્ભય કરી અને મધુ કૈટભ સાથે યુદ્ધ કરવા માટે ભગવાન તૈયાર થાય છે. નારાયણ ભગવાન પોતાના શસ્ત્ર અસ્ત્ર લઈ અને મધુ કૈટભ સાથે યુદ્ધ કરે છે. 5000 વર્ષ સુધી આ મધુ કૈટભ સાથે યુદ્ધ કરે છે. 5000 વર્ષ સુધી ચાલે છે યુદ્ધ, એવું દેવી ભાગવતમાં લખ્યું છે. એનું કારણ છે કે મધુ કૈટભને વરદાન હતું ને કે અમારી ઈચ્છા હોય ત્યારે જ અમારું મૃત્યુ થાય, એ સિવાય ન થાય. જો આ આંકડા છે ને, કેમ કે આપણું 1 વર્ષ થાય ને ત્યારે દેવતાઓનો 1 દિવસ થાય છે, સમજાય છે? એ આવશે, હું તઈ કહીશ, અત્યારે કહી દઉં તો મજા ન આવે. આપણા 5000 વર્ષ થાય જ ને. સામાન્ય બુદ્ધિજીવી હોય ને એને ખ્યાલ આવે, તો બુદ્ધિજીવીને તો આવે જ ખ્યાલ, આવવો જોઈએ. ન આવે તો બીજો તો પછી કોઈ આપણી પાસે ઉપાય નથી એનો. મધુ કૈટભને સાથે 5000 વર્ષ યુદ્ધ કર્યું તો એ હાર્યા નહીં. એમાં ભગવાન નિષ્ફળ ગયા, અસફળ રહ્યા, સફળતા ન મળી. તો લીલાધારી ભગવાન શ્રી હરિએ કહ્યું, એના ઉપર પ્રસન્ન થઈ ગયા ભગવાન કે હે મધુ કૈટભ, હું તમને જીતી ન શક્યો, હું તમારા ઉપર પ્રસન્ન છું, તમે વરદાન માગી લ્યો. મધુ કૈટભ વિચારવા લાગ્યા, આ વરદાન માગવાનું કહે છે, પણ અમે કે તમે દ્યો એ થોડા લઈ. આ તો વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે ને, એ ના પાડે છે. તમે આપો એ અમને સ્વીકાર્ય નથી, અમારે તમારું વરદાન નથી જોતું, અમે આપીને તમે લ્યો. તો ઓલાને તો એટલું જ જોતું હતું. તો ભગવાન નારાયણ કહે તો દઈ દ્યો તમે વરદાન, બીજું શું. ત્યારે મધુ કૈટભ ભગવાનને સામું વરદાન આપે છે.
તો ભગવાન કહીશ તમ તારે કાંઈ વાંધો નહીં, હું કાંઈ એમાં નીચા બાપનો નહીં થઈ જાઉં, મારે તો ગમે એમ કરીને તમને પૂરા કરવા છે. એ કહે તો આપી દો તમે વરદાન, માગી લ્યો. તો દૈત્યોને કહે છે કે તમારું મૃત્યુ મારા હાથથી થાય. હવે દૈત્યો કહે છે હવે તો આપણે કીધું છે એટલે આપવું જ પડશે, એમાં તો છૂટક્યો નથી. મધુકૈટભ ભગવાનને કહે છે કે હરે ન યાચકાવામ ત્વમ કિમ દાતુમિહેચ્છસી દદાવ તુભ્યમ દેવેશ દાતારો નો ન યાચકો. કે એ વરદાન આપને આપ્યું જાઓ, પણ હા અમે મરશું, અમે મોતને વાલું કરશું, પણ આપ અમને એવી જગ્યાએ મારો કે જ્યાં પાણી ન હોય. કેમ કે તો પાણીમાં જ રહેતા હતા ને એને પાણીની જ સૃષ્ટિ જોઈતી, એટલે એને ખ્યાલ નહોતો કે આમાં ક્યાંય પૃથ્વી છે કે નહીં, નકરું જળ જ હતું, જળ જળ. તો ભગવાને કાંઈ વાંધો નહીં, મને મંજૂર છે, તો કે આવી જાઓ. હવે એમ કરી અને મધુકૈટભને બેયને પકડ્યા છે અને પોતાની જાંઘ ઉપર રાખ્યા છે. અને ભગવાને જાંઘને વિરાટ બનાવી છે, અને એવડી વિશાળ બનાવી કે જાંઘના છેડા બે બાજુ દેખાતા નથી, અને એના ઉપર આ બે દૈત્યના મસ્તક રાખ્યા છે. સુદર્શન ચક્ર ધારણ કરી અને મધુકૈટભને ભગવાને બંનેને મારી નાખ્યા છે, ત્યાં બેના મસ્તક છેદન કરી નાખ્યા. અને આ દૈત્યોના મેદથી સંપૂર્ણ સાગર મેદ છવાયો થઈ જાય છે, સાગર ઉપર મેદ પથરાઈ જાય છે. એ મેદ છે પૃથ્વી ઉપર આવે છે, એટલા માટે એનું નામ એક મેદિની પણ છે, પૃથ્વીનું નામ. અને એટલા માટે જ માટી છે ને એ અભક્ષ્ય છે. કૃષ્ણને માં રાધાએ ધોકાવ્યા તો માટી ખાધી હતી, એના મુખમાં જોયું તો બ્રહ્માંડ દેખાય છે, પણ બાનું માટીનું છે. આ મધુકૈટભને માર્યા, એનો મેદ પાણી ઉપર તર્યો, એ એકત્રિત થઈને માટીમાં મળ્યો, એટલે આપણે એને માટી કહીએ છીએ, મેદને માટી કહીએ છીએ. તો આમ મધુકૈટભનો વધ છે એ ભગવાન નારાયણે આ રીતે કર્યો છે. હવે આપણો ચા પાણીનો ઇન્ટરવેલ છે, 5 મિનિટ 10 મિનિટ ચા પાણી પી અને પછી પાછી શરૂઆત કરી. લેવી સાગળ કથા તો લઈ લો, ના ભાઈ ટાઈમ ની ટાઈમ એમ હાલે નહીં. હાલો. હે કરુણાના કરનારા, ટાઈમ પાછી શરૂ થઈ જાય ટાઈમ સરસ તમ તારે. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા,
તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ ભર્યા છે એવા, તારી ભૂલો કરવી સેવા. મારા પાપ ભર્યા દેવા, તારી ભૂલ્યો કરવી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. ઓ પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર હે નથી. વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો